હા બોલો હવે બંટી ઉચોલે થોડું રોલ મેડમ આવતીકાલે જે મતગણતરી પ્રક્રિયા થશે કઈ કઈ વસ્તુઓને ખાસ ધ્યાનમાં રાખવામાં આવતીકાલે જો મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે, આ મતગણતરી પ્રક્રિયામાં આ વખતે કોવિડ-19ને ધ્યાને લઈને ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે અને બહુ જ વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે 3 કાઉન્ટિંગ રૂમ્સ બનાવવામાં આવ્યા છે. 2 કાઉન્ટિંગ રૂમ્સમાં ઈવીએમની ગણતરી થશે અને 1 કાઉન્ટિંગ રૂમમાં પોસ્ટલ બેલેટની ગણતરી થશે. ત્યાં સોશિયલ ડિસ્ટન્સ પ્રમાણે બધા લોકો બેસી શકે. બધા જો અંદર કાઉન્ટિંગ સ્ટાફ છે એમના માટે ફેસ શિલ્ડ, માસ્ક, ગ્લવ્સ, સેનિટાઈઝર આ તમામની સુવિધા કરવામાં આવી રહી છે. જેટલા પણ કાઉન્ટિંગ લોકો પ્રતિનિધિઓ પોલિટિકલ પાર્ટીઝ તરફથી આવવાના છે એ તમામ માટે પણ ટેમ્પરેચર ગન માટેની વ્યવસ્થા, બહાર જ ટેમ્પરેચર લઈ શકાય, માસ્ક એ લોકો પહેરેલા હોવા જોઈએ અને સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ દરેક પ્રિમાઇસમાં દરેક જગ્યા ઉપર વ્યવસ્થિત રીતે ફોલો થાય એ તમામના પ્રિકોશન્સ લેવામાં આવી રહ્યા છે. ઉમેદવારના જે ઠેકેદારો છે મતગણતરી પ્રક્રિયામાં જોડાશે એ લોકોએ કેટલા વાગે આવી જવું પડશે અને એ લોકોની પાસે કઈ કઈ વસ્તુ ના હોવી જોઈએ? અત્યારે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ પ્રમાણે બધા લોકોને કોવિડ-19ની ગાઈડલાઇન પ્રમાણે પણ ફરજિયાત માસ્ક પહેરેલું હોવું જોઈએ. એમની બહાર જ સ્ક્રીનિંગ કરવામાં આવશે. હેલ્થની ટીમ્સ જો છે એમની સ્ક્રીન કરશે અને મોબાઈલ્સ વગેરે ખાસ નહીં લઈને આવે, કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ નહીં લઈને આવે. એમની વિસ્તૃત સમજણ પણ પોલિટિકલ પાર્ટીઝને આપવામાં આવેલ છે. આમાં પોલીસનું ડિપ્લોયમેન્ટ છે, 3 લેયર સિક્યોરિટી હોય છે એટલે CAPFનું ડિપ્લોયમેન્ટ છે અને એમના સિવાય કાઉન્ટિંગ એજન્ટ, કાઉન્ટિંગ સુપરવાઇઝર્સ, માઇક્રો ઓબ્ઝર્વર્સ, પોસ્ટલ બેલેટની ગણતરી માટે CCTV અને વિડીયોગ્રાફર્સ, ચૂંટણી પંચની જો પણ ગાઈડલાઇન્સ છે તમામ પ્રકારના વિવિધ પ્રકારના સ્ટાફ આ કામગીરી સાથે સંકળાયેલા છે. એ ચૂંટણી જ્યારે એમની ગણતરી ચાલશે અને જેમ જેમ ગણતરી પૂરી થશે ત્યાર પ્રમાણે રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે.